ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે જે ચેપ્ટર 3ની ટેસ્ટ લીધી હતી એના MCQ સોલ્વ કરાવું છું. તો પહેલો MCQ આપણે જોયો કે પ્રવેગ એ ખાલી જગ્યાનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન ફળ છે. તો પ્રથમનો મતલબ એક વખત વિકલન કરીએ, ફળનો મતલબ પરિણામ, જવાબ. તો એની વાત કરી હતી કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. ડેલ્ટાને ડી લખી નાખીએ તો dv/dt. આ ddt ને વિકલન કહેવાય. તો વિકલન માટેની પ્રોસિજર બતાવવા માટે કે કઈ પ્રકારની પ્રક્રિયા કરશું એના માટે સંજ્ઞા છે ddt, જેનો અર્થ થયો વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે છે. એટલે જવાબ આવશે સી, વેગ. બીજો, એક કાર r ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડેથી બીજે છેડે જાય છે. તો કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતર. બરાબર, તો અહીંયા સાવ સહેલું છે કે અર્ધવર્તુળાકાર પથ છે, અર્ધવર્તુળાકાર પથ છે. આ પ્રારંભિક છેડો, આ અંતિમ છેડો, એક છેડેથી બીજે છેડે જાય છે. ક્યાં? અર્ધવર્તુળાકાર પથ. અહીંયાથી અહીંયા આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન, આ એનું કેન્દ્ર, આ ત્રિજ્યા, આ પણ ત્રિજ્યા કહેવાય. તો પથ લંબાઈ, પથ લંબાઈનો મતલબ ખરેખર કાપેલું અંતર. તો આની ઉપર જાય છે તો કેટલું કાપશે? તો કે પરિઘ ભાગ્યા 2 એટલે કે 2πr/2 એટલે કે πr. ઈ પથ લંબાઈ થઈ, કારણ કે આ માર્ગે જાય તો આટલું અંતર કાપે. સ્થાનાંતર, તો કે સ્થાનાંતર એટલે બે સ્થાનો વચ્ચેનું એક જ દિશામાં કાપેલું અંતર. અંતિમ ઓછા પ્રારંભિક. તો આ અંતર એટલે કેટલું? તો કે 2r. હવે શું શોધવાનું છે? પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યોનો ગુણોત્તર. મૂલ્ય એટલે પ્લસ માઇનસ હોય તો પણ પ્લસ લેવાય એના મૂલ્ય. તો ગુણોત્તર પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર એટલે કે πr/2r. r કેન્સલ માટે π/2 એટલે જવાબ આવશે a π/2. એના પછી ત્રીજો, 60 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક વર્તુળમય પથ પર એક કીડી 60 સેન્ટીમીટર સ્થાનાંતર અનુભવે છે. સ્થાનાંતર અનુભવે છે તો તેણે કાપેલું અંતર ખાલી જગ્યા સેન્ટીમીટર. બરાબર, એટલે અહીંયા થોડું ભૂમિતિ વિચારશો તો સમજાશે કે આ ત્રિજ્યા વાળો વર્તુળાકાર પથ છે, ત્રિજ્યા છે 60 સેન્ટીમીટર. આ કેન્દ્ર અહીંયાથી શરૂ કરે છે. હવે એ સ્થાનાંતર અનુભવે છે. સ્થાનાંતર એટલે આ અંતર, ઈ છે 60 સેન્ટીમીટર. આ ત્રિજ્યા છે તો આ પણ ત્રિજ્યા જ હોય. 60 સેન્ટીમીટર ત્રિજ્યા છે મતલબ કે સમબાજુ ત્રિકોણ બન્યો. અને સમબાજુ ત્રિકોણ બને તો આ ખૂણો 60 અંશ થાય. 60 અંશનો મતલબ આખા પરિભ્રમણને કહેવાય 360 અંશ. આ છે એનો 60 અંશ. મતલબ કેટલામો ભાગ થયો? તો કે 60 એ 360 નો 6 6 36 છઠ્ઠો ભાગ થયો. બરાબર, આ સહેલી રીતો બતાવું છું. છઠ્ઠો ભાગ થયો એનો મતલબ કે
અંતર કેટલું કાપ્યું હશે? પથ લંબાઈ. એટલે વળી પાછું પથ લંબાઈ એટલે પરિઘ. ઈ એક પરિભ્રમણ. હવે એનો છઠ્ઠો ભાગ છે એટલે કે 2 પાઈ r by 6. 2 તેરી 6 પાઈ by 3 into r. r છે 60 સેન્ટીમીટર. બરાબર, જવાબ આપ્યો છે પાઈ ના સ્વરૂપમાં એટલે 3.14 ની જરૂર નથી. પાઈ by 3 60 સેન્ટીમીટર, કારણ કે જવાબ સેન્ટીમીટર માં જ છે. 20 તેરી 60 એટલે કે 20 પાઈ સેન્ટીમીટર. એટલે જવાબ આવશે આમાં બી. એના પછી ચોથો, કોઈ એક પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. પદાર્થ OA અને AB સમયગાળામાં મળતા સરેરાશ પ્રવેગનો ગુણોત્તર કેટલો? બરાબર, તો અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. જે આલેખમાં O થી A અને A થી B સુધી જવાનું છે. કેવી રીતે? તો OA ભાગ જે છે એ આ રીતે કાપે છે અને ખૂણો બનાવે છે અહીંયા 60 અંશ. તો અહીંયા ખાલી આટલું વિચારશો તોય તમને ખ્યાલ આવશે કે અહીંયા આ જે છે ખૂણો એને કહેવાય ઢાળ. અને ઢાળનો મતલબ tan થીટા. tan થીટા નો મતલબ y યામમાં ફેરફાર ભાગ્યા x યામમાં ફેરફાર. એટલે કે AC ભાગ્યા OA. એટલે કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. એટલે શું બતાવે? તો કે આ પ્રવેગ. એનો મતલબ કે પહેલો પ્રવેગ, આ ભાગનો પ્રવેગ, ક્યાંનો? OA ભાગનો પ્રવેગ કેટલો આવશે? tan થીટા. એટલે કે tan 60 અંશ. tan 60 અંશ એટલે √3. આ થશે આનો પ્રવેગ. ને સરેરાશ જ હશે કારણ કે સ્ટ્રેટ લાઈન છે એટલે અચળ પ્રવેગી ગતિ છે. એટલે અચળ પ્રવેગ છે માટે સરેરાશ પણ ઈ જ થાય. હવે અહીંયાથી અહીંયા જાય છે. હવે આ ખૂણો 30 અંશ છે, ઈ વાત સાચી. પણ મિત્રો સમજજો અહીંયા કે 30 અંશ ખૂણો ભૂમિતિનો છે, ઢાળનો નથી ખરેખર. ઢાળ આને કહેવાય x અક્ષ સાથે. એટલે ખરેખર આ છે 150 અંશ. કારણ કે 150 ને પછી આ 30 180. તો જ્યારે ઢાળ 90 અંશથી વધુ હોય, જો થીટા 90 થી વધુ હોય અને 180 થી ઓછું હોય, બરાબર, 180 થી, એટલે કે બીજા ચરણમાં હોય, તો tan નું મૂલ્ય ઋણ આવે. બરાબર, બીજા ચરણમાં. આ કદાચ તમને ખ્યાલ છે કે નહીં, 10માં ભણી ગયા છો કે આમ 4 ચરણ હોય. 0, 90 અંશ, 180 અંશ, 270 અંશ ને પાછા 360 અંશ. પહેલા ચરણમાં બરાબર x ધન y ધન, એટલે sin થીટા એ ધન, cos થીટા એ ધન, બધા ધન, બે ધન. પહેલું ચરણ. કારણ કે ધન x દિશા, ધન y દિશા, તો આ બંને તો tan પણ ધન. એવી રીતે બીજું ચરણ તો cos ઋણ, કારણ કે ઋણ x દિશા છે, તો cos ઋણ પણ sin ધન. બે માંથી એક ઋણ હોય તો tan ઋણ. એવી રીતે આ ઋણ x, આ ઋણ y, એટલે cos ઋણ, sin પણ ઋણ, પણ tan એટલે ઋણ ભાગ્યા ઋણ, એટલે વળી પાછું tan કેવો થઈ જાય? ધન.
ચોથું ચરણ ધન x દિશા એટલે cos ધન, ઋણ y દિશા એટલે sin ઋણ, બે માંથી એક ઋણ હોય તો tan ઋણ. તો ઢાળનો મતલબ tan થીટા, અને tan થીટા માં આ ધ્યાન રાખજો, આ ખૂણો નહીં, આ ખૂણો હંમેશા ધન x દિશા સાથે ખૂણો, આ ધન ઢાળ કહેવાય 90 અંશ સુધી, અને પછી આ ઋણ ઢાળ કહેવાય, કારણ કે ખરેખર આ ખૂણો 90 થી વધારે હોય. તો જવાબ આપણે 30 અંશથી લેશું, પણ કેવી નિશાની સાથે? ઋણ. શું કામ? ઢાળ ઋણ છે. તો હવે બીજો ભાગ કયો? તો કે AB ભાગમાં, તો કે AB ભાગનો થશે tan 30 અંશ, પણ કેવા? માઈનસ, એટલે -1/√3. બરાબર, અહીંયા ખરેખર ઋણથી કાંઈ ફેર નહીં પડે, કારણ કે માત્ર ગુણોત્તર લેવાનો છે અને જવાબ 4 ચોઈસમાં ઋણ નથી. પણ હું શીખવાડું છું કે તમને બધી જગ્યાએ કામ આવે, એટલે એને સમજજો. મારો હેતુ તમને વ્યાપક સ્વરૂપે સમજાવવાનો છે. યસ, એટલે હવે આ થશે √3 છેદમાં -1/√3, પણ ઋણ નિશાનીની જરૂર નથી, એટલે √3 into √3 એટલે 3, એટલે એનો જવાબ આવશે ડી. ડી. બરાબર, તો અહીંયા આલેખનો મતલબ શું થાય? ઢાળનો મતલબ શું થાય? ક્યારે ઢાળ ધન ગણાય, ક્યારે ઢાળ ઋણ ગણાય. તો આ તો ચોથો. પાંચમો જે છે એ છે પદાર્થનું સ્થાન સમય સાથે બદલે છે, ની સાથે બદલવું એટલે જ વિકલન. જે અહીંયા આપ્યું છે સૂત્ર x બરાબર at પ્લસ bt સ્ક્વેર માઇનસ ct ક્યુબ. ગમે એ આપે, એનાથી કોઈ વાંધો નથી, પણ અર્થ થયો x t સાથે બદલાય છે એટલે વિકલન. વિકલનનો મતલબ ડેલ્ટા x બાય ડેલ્ટા t, એટલે શું હોય? વેગ. એટલે v બરાબર dx બાય dt, એટલે કે x નું સમયની સાપેક્ષે વિકલન વેગ આપશે. પછી પ્રવેગ, તો કે પ્રવેગ એટલે ડેલ્ટા v બાય ડેલ્ટા t, એટલે કે dv બાય dt, એટલે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન, એટલે શું આપશે? પ્રવેગ. હવે પ્રવેગનું સૂત્ર જે મળ્યું એ સ્થાનાંતર ઉપરથી વિકલન કરીને વેગનું સૂત્ર, અને વેગના સૂત્રનું વિકલન કરીને પ્રવેગનું સૂત્ર. પછી રકમમાં આપ્યું છે કે પ્રવેગ 0 હોય તો, એટલે પ્રવેગ વાળા સૂત્રમાં પ્રવેગની કિંમત કેટલી મૂકશો? 0, અને કેને સૂત્રનો કરતા બનાવશો? t ને. હવે જે t મળી જાય એ સમયે વેગની કિંમત શોધવાની છે, એટલે જવાબ. આમ આ MCQ દાખલા જેટલો થશે, પણ વિકલન આવડી જવું જોઈએ. તો હું તમને વિકલનને મુદ્દા શીખવાડું છું, અને સાથે સાથે MCQ શીખવાડું છું. તો અહીંયા પાંચમા MCQ સ્થાનાંતરનું સૂત્ર આપ્યું છે at પ્લસ bt સ્ક્વેર માઇનસ ct ક્યુબ. મતલબ કે x t સાથે બદલે છે, ની સાથે બદલવું એને જ કહેવાય વિકલન. કાંઈ નવું નથી, બહુ ઈઝી છે. તમે કોઈ પણ બુકમાંથી અઘરું ગુજરાતી વાંચીને અઘરું લાગે છે, હું કહું છું એ શબ્દો સાંભળો, સમજો, એકદમ સહેલાઈથી તમને આવડી જશે. તો અહીંયા તમને આપ્યું છે આ સૂત્ર. હવે તમારે વેગનું અને પ્રવેગનું સૂત્ર બનાવવાનું છે. તો પહેલું વેગનું સૂત્ર કેમ બનાવશું? તો કે વેગ એટલે dx by dt. બસ
આમ સામાન્ય રીતે જેમ કહીએ ને સ્થાનાંતર ભાગ્યા સમય, પછી આ d લખી નાખવાનો એટલે આને બોલાય આમ d dt of x, જેનો અર્થ થયો સ્થાનાંતરનો સમયની સાપેક્ષે, અને આ પદને જ કહેવાય પ્રક્રિયા. કઈ? વિકલનની. આ પ્રક્રિયા દર્શાવે છે. કઈ પ્રક્રિયા? વિકલનની. કેનું વિકલન કરવાનું છે? સ્થાનાંતરનું. કેની સાપેક્ષે કરવાનું છે? સમયની સાપેક્ષે. ચાલો કિંમત મૂકીએ તો d dt of x at plus bt square minus ct cube. હવે નિયમ જે છે એ હું લખું છું કારણ કે તમે નિયમ પાકા નથી કર્યા. બરાબર? તો આ નિયમ જે છે એના એ તમે બધી જગ્યાએ કામ આવશે. 11 12 ગમે ચેપ્ટરમાં. તો પહેલો નિયમ જે યાદ રાખો કે જે સહગુણક છે, સહગુણકનો મતલબ ની સાથે ગુણાકારમાં, સહગુણક જો અચળાંક હોય કે સંખ્યા હોય તો તે તેમ જ રહે છે, વિકલન થતું નથી. બરાબર? એટલે જ્યારે ની સાથે ગુણાકાર કે ભાગાકાર સગુણક હોય એની સાથે તો એનું વિકલન કે સંકલન ન થાય. પછી એ અચળાંક હોય તોય ભલે ને કોઈ સંખ્યા હોય તોય ભલે. અહીંયા abc અચળાંકો છે તો આ અચળ છે એનું વિકલન નહીં થાય, આનું નહીં થાય, આનું નહીં થાય, કારણ કે abc અહીંયા અચળાંકો છે. એટલે આ નિયમ પ્રમાણે હું સ્ટેપ લખું છું કે માટે v બરાબર શું? તો કે a અચળ છે એટલે એમને, b અચળ છે તો કે એમને, c અચળ છે તો કે એમને. બરાબર? અચળાંક છે એને વિકલન કે સંકલન ન થાય, એમને એમ રહેશે. ચાલો બીજો નિયમ, ઘાત ગુણાકારમાં આવે અને ઘાતમાંથી એક બાદ થાય. ઘાત ગુણાકારમાં આવે અને ઘાતમાંથી એક બાદ થાય. ક્યારે? એનું એની સાપેક્ષે જ વિકલન હોય. મતલબ કે અત્યારે આ t નું t સાથે જ વિકલન છે, t નું t સાથે જ વિકલન છે, t નું t સાથે જ વિકલન છે. ત્યારે તો કે ત્યારે આ નિયમ લાગુ પડે. ઘાત ગુણાકારમાં આવે ને ઘાતમાંથી એક બાદ થાય. એને યાદ રાખવાની રીત છે ડાઉન કટ. ડાઉન કટ. ડાઉન એટલે ઘાત ગુણાકારમાં આવી, કટ એક ઓછો કરે. તો હવે આનું વિકલન કરું છું. t નું t સાથે ઘાત ગુણાકારમાં આવે ને ઘાતમાંથી એક બાદ થાય એટલે આની ઘાત 1 છે એ ગુણાકારમાં આવીને 1 ઓછા 1 એટલે 0. કોઈ પણ ની ઉપર 0 ઘાત એટલે 1. તો એ લખતા નથી, અથવા લખવું હોય તો અત્યારે હું લખું 1. ચાલો t સ્ક્વેર નો તો કે ઘાત ગુણાકારમાં આવે, ઘાતમાંથી એક બાદ થાય એટલે 2t. ઘાત ગુણાકારમાં આવે અને ઘાતમાંથી એક બાદ થાય એટલે 3t સ્ક્વેર. 3 ગુણાકારમાં આવે ને એક બાદ થાય. મતલબ કે વેગનું સૂત્ર મળ્યું a વત્તા 2bt માઇનસ 3ct સ્ક્વેર. આ વિકલન કર્યું કહેવાય, કાંઈ નથી, સહેલું. હવે ચોથો મુદ્દો જે ત્રીજો મુદ્દો લખું છું એ સમજો. જો અચળાંક કે સંખ્યા એકલી હોય, સહગુણક ન હોય, એકલી હોય તો તેનું વિકલન શૂન્ય થાય છે. આ ત્રણ નિયમો ખાલી પકડી રાખશો ને તોય તમને લગભગ 11th માં ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. તો હવે આ વેગનું સૂત્ર થયું. આપણને શું જોઈએ છે? હજી પ્રવેગનું સૂત્ર. તો
વળી પાછું વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણને પ્રવેગ મળશે. તો વેગનું સમયની સાપેક્ષે વિકલન વિચારો આને તમારી રીતે આ નિયમોને આધારે. પછી હું લખું એટલે તમને ખ્યાલ આવે કે તમને સમજાણું કે નહીં. ચાલો કર્યું. ચાલો હવે ચેક કરજો. તો પ્રવેગ એટલે d dt of v, વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે d dt of a plus 2bt minus 3ct square. ચાલો હવે એ અચળાંક છે, હા. એકલો છે, હા. તો એનું વિકલન ન થાય, એટલે સોરી એનું વિકલન શૂન્ય થાય. એકલો છે, સહગુણક નથી. ચાલો વત્તા 2 સંખ્યા છે, b અચળાંક છે પણ t ના સહગુણક છે એટલે એમને. વળી પાછું t ની ઉપર એક ઘાત છે એટલે શું થઈ જશે? t નું t સાથે વિકલન એટલે 3c અચળ છે, સહગુણક છે. t સ્ક્વેર નું વિકલન 2t. ચાલો એટલે પ્રવેગનું સૂત્ર મળ્યું 2b minus 3 દુ 6ct. આ પ્રવેગનું સૂત્ર મળ્યું. આમ વેગ અને પ્રવેગના સૂત્રો વિકલન કરીને. અને બીજું તમને એવું લાગે તો ઘણા બધા પ્રશ્નોમાં આવા સૂત્રો આપેલા હોય અથવા જાતે બનાવો અને પછી પ્રેક્ટિસ કરો. આ 3 મુદ્દા બહુ અગત્યના. લગભગ આના ઉપરથી જ તમારું વિકલન સંકલન થશે. એટલે આ વિકલન માટે, એવું પછી સંકલન માટે જોશું. આ વિકલનથી સૂત્રો મેળવ્યા. હવે તો કે રકમ છે જ્યારે પ્રવેગ 0 હોય ત્યારે વેગ કેટલો? તો હવે અહીંયા પ્રવેગ 0 મૂકીએ તો 0 બરાબર 2b minus 6ct. માટે 6ct માઇનસ છે આ બાજુ પ્લસ બરાબર 2b. માટે t બરાબર 2b by 6c એટલે કે b by 3 દુ 6 3c. આ સમય મળ્યો કે આ સમય એવો છે કે જે સમયે પ્રવેગ 0 થશે. પ્રવેગ 0 થઈ ગયો આ સમયે, ત્યારે વેગ કેટલો? તો કે વેગનું સૂત્ર છે આપણી પાસે આનું v બરાબર a plus 2bt minus 3ct square. ચાલો તો a 2b t ની કિંમત b by 3c minus 3c t ની કિંમત b હવે સ્ક્વેર છે એટલે b સ્ક્વેર by 3 તેરી 9c સ્ક્વેર. ચાલો સાદું રૂપ આપીએ a b સ્ક્વેર બરાબર. હવે અહીંયા કેટલા થઈ ગયા? 3c. તો વત્તા 2b સ્ક્વેર by 3c 2b સ્ક્વેર by 3c. ચાલો માઈનસ અહીંયા એક c ઉડી ગયો, 3 તેરી 9 એનો મતલબ કે b સ્ક્વેર by 3c 2b સ્ક્વેર by 3c માઈનસ b સ્ક્વેર by 3c. 2 ઓછા 1 એટલે 1 એટલે વેગ મળ્યો a વત્તા b સ્ક્વેર by 3c. ત્યારે વેગ કેટલો હશે? તો કે વેગ હશે a plus b સ્ક્વેર by 3c જેટલો. તો આ વિકલન કરીને, વિકલન જરાય અઘરું નથી, ઉલટાનું આનાથી અઘરું તમને આવડે છે. પણ મનમાં એક ખોટો ભય છે, ઈ ભય ન હોવો જોઈએ. નવું બધું આવશે જ સાયન્સમાં, તો ઈ નવું શીખવાનો આનંદ લ્યો કે હા આજે કંઈક નવું શીખ્યા.
આવું કંઈક નવું શીખ્યા જે અત્યાર સુધી નહોતું ભણવામાં આવતું, હવે આપણે નવું શીખીએ છીએ. તો આ છે MCQ નંબર 5. ચાલો જોઈ લો, એટલે આગળ કરીએ. ચાલો એના પછી MCQ નંબર 6. ટ્રેનની 2 સ્ટેશનો વચ્ચેની મુસાફરી દરમિયાન, એટલે અંતર અચળ છે, સરેરાશ વેગ અને મહત્તમ વેગ વચ્ચેનો ગુણોત્તર. સરેરાશ વેગ અને મહત્તમ વેગ વચ્ચેનો ગુણોત્તર. તો વિચારી જુઓ, સરેરાશ વેગ અને મહત્તમ વેગ. તો સરેરાશ વેગ મહત્તમ વેગ જેટલો હોઈ શકે જો અચળ વેગથી ગતિ કરે, અને કાં એનો સરેરાશ વેગ હંમેશા મહત્તમ વેગ કરતા ઓછો હોય. કારણ દરેક વખતે મહત્તમ હોય એવું જરૂરી નથી, જ્યારે ઓછો થયો હોય એટલે હંમેશા આ મુદ્દો થિયરીમાં આવી ગયો છે કે સરેરાશ વેગ એ કાં ઓછો હોય અને કાં વધુમાં વધુ મહત્તમ વેગ જેટલો હોય, કાં ઓછો હોય કાં સરખો હોય. એનો મતલબ કે અહીંયા પૂછ્યું છે આનો ગુણોત્તર, એટલે સરેરાશ વેગ અને મહત્તમ વેગ નો ગુણોત્તર કેટલો થાય? તો કે આ સરખા હોય તો 1, પણ આ ઓછો હોય તો 1 કરતા ઓછો, એટલે આ મૂલ્ય 1 કરતા ઓછું અથવા તો 1 જેટલું શક્ય છે. પણ બરાબર 1 અલગ આપ્યો છે, એ બધા સંજોગોમાં શક્ય નથી, પણ 1 થી ઓછું એ શક્ય છે. એટલે આવું આપ્યું તો આ પણ સાચું, પણ આમ આપ્યું છે, એટલે જવાબ આવશે એમાં C. ચાલો 7મો, ગતિની શરૂઆત કરતા પદાર્થનું t સમયે સ્થાનાંતર આ સૂત્રથી મળે છે. તો પદાર્થનો વેગ 7 મીટર પ્રતિ સેકન્ડ થાય ત્યારે સમય. તો અહીંયા સ્થાનાંતરનું સૂત્ર આપેલું છે, x બરાબર 15t ઓછા 0.4t. 0.4 છે. તો વેગ જ્યારે 7 મીટર પ્રતિ સેકન્ડ થાય તે સમય શોધો. વળી પાછું x છે ને v જોઈએ છીએ, એટલે d dt of x કિંમત મૂકીએ, d dt of x 15t ઓછા 0.4t. ચાલો હવે બેટા નિયમ આવડે છે તમને? વિચારો, એક સ્ટેપ વિચારો. હા, જો આવડે છે. ચાલો 15 સહગુણક છે, અચળ છે, એટલે એમને t નું t ની સાપેક્ષે વિકલન 1 ઓછા માઇનસ ના માઇનસ 0.4 સહગુણક છે, t નું t સ્ક્વેર છે. t સ્ક્વેર એટલે 2 ઘાત ગુણાકારમાં આવે અને ઘાતમાંથી 1 બાદ થાય, એટલે થશે 15 ઓછા 0.8t. આ થયું વેગનું સૂત્ર. હવે વેગ આ 7 મીટર પ્રતિ સેકન્ડ મૂકવાનો છે, તો કે 7 બરાબર 15 ઓછા 0.8t. એનો મતલબ કે આને અહીંયા લઈ આવીએ તો 0.8t બરાબર 15 ઓછા 7 બરાબર 8, માટે t બરાબર 8 છેદમાં 0.8 એટલે 8 8 કેન્સલ, 1 છેદમાં 10 એટલે થશે 0.8, એટલે ઉપર જશે એટલે 8 8 એટલે 10. તો જવાબ આવશે C. એના પછી 8મો, એક ટાવરની ટોચ પરથી પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે. બરાબર, જ્યારે આ શબ્દ સાંભળો, કેટલામો છે? 8મો. થિયરીમાં પણ પૂછ્યું છે. તો શબ્દ જેવો આવે મુક્ત પતન, ત્યારે એનો અર્થ થાય શરૂઆતનો વેગ 0,
A બરાબર G. આ નક્કી મુક્ત પતન એના માટે 4 સેકન્ડ બાદ જમીન પર પહોંચે છે તો ટાવરની ઊંચાઈ કેટલી? 4 સેકન્ડ બાદ 4 સેકન્ડ બાદ જમીન પર પહોંચે છે તો ઊંચાઈ કેટલી? બરાબર. તો હવે v00 છે, એ આપ્યો છે h, એટલે કે અંતર શોધવાનું છે. q સૂત્ર વાપરશું, d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, કારણ કે અચળ પ્રવેગી ગતિ છે. અચળ પ્રવેગી ગતિ માટે સૂત્ર 3 છે, એમાંથી નક્કી કરવાનું શું આપ્યું છે. એ આપ્યું હોય એના પ્રમાણે સૂત્ર નક્કી થાય. તો આપણે આ સૂત્ર વાપરશું. આ 0 થઈ ગયો, d ને h કહેવાય, 1/2 g છે. આપેલું હોય તો ભલે, ના આપ્યું હોય તો આપણે ગમે ઈ લઈ શકીએ, પણ જવાબમાં જોવાનું કે કેની નજીક છે. બરાબર. એટલે 10 થી લઈને પછી એની નજીકનો આંકડો હોય તો 9.8 ગણાય, પણ આપણે આપ્યું નથી. ચાલો, t આપ્યો છે 4, 4 નો વર્ગ એટલે આ થઈ જશે 16, 16 ભાગ્યા 2 એટલે 8, એટલે 80. હવે અહીંયા જોવાનું કે 80 છે તો કે આ છે. ધારો કે ન હોત ને 78 હોત તો પછી 9.8 લે. બરાબર. તો ઈ નજીકનો જ છે, તો ઈ ગણતરીની પછી જરૂર ન હોય. એટલે h બરાબર 80 મીટર. જવાબ છે B. એના પછી 9મો, 150 મીટર લાંબી ટ્રેન 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સુરેખ પથ પર ગતિ કરે છે. એક પોપટ, એક વાંદરો, બસ જે પણ પછી ઈ નામ ગમે ઈ નાખે, પોપટ નાખે કે વાંદરો નાખે, પણ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. તો ટ્રેનનો વેગ છે આ બાજુ કેટલો? 10 મીટર પ્રતિ સેકન્ડ. પોપટનો વેગ છે એની વિરુદ્ધ દિશામાં કેટલો? 5 મીટર પ્રતિ સેકન્ડ. તો યાદ કરો સાપેક્ષ વેગ, તો કે સાપેક્ષ વેગ બે વિરુદ્ધ દિશામાં હોય તો સાપેક્ષ વેગમાં હંમેશા સરવાળો થાય. ટ્રેન આપણને વધુ ઝડપવાળી દેખાય એટલે સાપેક્ષ વેગ થશે 10 વત્તા 5 બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ. તો પોપટને ટ્રેન ક્રોસ કરવામાં કેટલો સમય લાગશે? તો કેટલું અંતર કાપવું પડશે પોપટને? તો કે ટ્રેનની લંબાઈ છે 150 મીટર, તો એના માટે સમય કેટલો લાગશે? તો વળી પાછું d છે, વેગ સાપેક્ષ છે, સમય છે, કયું સૂત્ર વાપરશું? તો કે સીધું સાધું વેગ જે અચળ છે સાપેક્ષ વેગ બરાબર અંતર કે સ્થાનાંતર. અહીંયા સુરેખ ગતિ છે એટલે બે ચાલે, માટે સમય બરાબર અંતર ભાગ્યા સાપેક્ષ વેગ 15, 15 એટલે 10. તો આમાં આવશે જવાબ 10 સેકન્ડ, એટલે કે ડી. બહુ સહેલું છે આ ટેકનિક, તમને થિયરી વખતે શીખવાડી છે કે સાપેક્ષ વેગમાં જો બે પદાર્થ વિરુદ્ધ દિશામાં હોય તો સાપેક્ષ વેગ એટલે બેનો સરવાળો, અને એક જ દિશામાં હોય તો સાપેક્ષ વેગમાં બેની બાદબાકી. ચાલો એના પછી 10મો MCQ. 108 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપથી ગતિ કરતી શતાબ્દી એક્સપ્રેસનો ડ્રાઈવર તેજ ટ્રેક પર તેજ દિશામાં, તેજ ટ્રેક પર તેજ દિશામાં, મતલબ કે અહીંયા બંનેની દિશા એક જ છે. ટ્રેનની દિશા આગળ જે ટ્રેન છે એની દિશા પણ એ જ. આ શતાબ્દી જે છે આ આગળની ટ્રેન છે એટલે એને બી કહીએ ચાલે.
તો 108 કિલોમીટર પ્રતિ કલાક ને 72 એટલે એના વેગને ફેરવી નાખીએ મીટર પ્રતિ સેકન્ડમાં તો આ થશે 30 મીટર પ્રતિ સેકન્ડ અને આ છે 72 36 દુ એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ. બે એક જ દિશામાં જાય છે. 50 મીટર અંતરે જ્યારે જુએ છે કે આગળની ટ્રેન કેટલા અંતરે છે તો કે આગળની ટ્રેન 50 મીટર અંતરે છે ત્યારે ઈ બ્રેક મારે છે એટલે પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય. તો પ્રતિ પ્રવેગ કેટલો ઉત્પન્ન કરવો જોઈએ કે જેથી અકસ્માત નિવારી શકાય, મતલબ કે ટ્રેન બરોબર ત્યાં પહોંચે પણ અથડાય નહીં. એટલે કે આટલું અંતર કાપીને એનો છેવટનો વેગ 0 થઈ જાય, અકસ્માત નિવારી શકાય. તો એના માટે પ્રવેગનું મૂલ્ય પૂછ્યું છે. સાવ સહેલું થઈ ગયું. પહેલું, બે ટ્રેન એક જ દિશામાં છે એટલે સાપેક્ષ વેગ કેટલો થઈ ગયો? એક જ દિશામાં છે એટલે બાદબાકી. બસ આવી ટેકનિકો આવડવી જોઈએ. બાકી તમે બધું ટેક્સ્ટ બુક ની લીટીએ લીટી વાંચીને કરવા જાશો તો કદાચ વધુ તકલીફ પડશે. બસ ટેકનિક હું જે કહું એ પકડી રાખો. બરાબર, એટલે આ શરૂઆતનો વેગ થયો, છેવટનો વેગ 0 છે, પ્રવેગ શોધવો છે અને અંતર આપ્યું છે તો કયું સૂત્ર લાગુ પડશે? 2ad બરાબર v² માઈનસ v0². આ બે માઈનસ છે એટલે પ્લસ થઈ જશે. 2a આ છે 50 બરાબર આ માઈનસ ને આ પ્રતિ પ્રવેગ છે એટલે માઈનસ, અથવા માઈનસ રાખો તો વાંધો નથી. 10 નો વર્ગ 100, 50 દુ 100 એટલે a બરાબર -1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. માઈનસ નો મતલબ પ્રતિ પ્રવેગ. તો પ્રતિ પ્રવેગ હોય તો જ ગાડી ઊભી રહેશે, નહીં તો નહીં રહે. એટલે જવાબમાં આવશે બી, 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ રીતે બહુ સહેલો સાપેક્ષ, એટલે મેં બે એવી રીતે જ ઓબ્જેક્ટિવ મૂક્યા હતા કે એકમાં તમને ખ્યાલ આવે કે વિરુદ્ધ દિશા છે એટલે સરવાળો થાય, બીજામાં એક જ દિશા છે એટલે બાદબાકી થાય. ચાલો એના પછી 11મો. હવે બધા બહુ સહેલા છે પણ અલગ અલગ પ્રકારના છે. ઉર્ધ્વ દિશામાં એક દડો ફેંકવામાં આવે છે. યાદ કરજો, ઉર્ધ્વ દિશા ઉપર જેમ જાય એમ વેગ ઘટતો જાય, પ્રતિ પ્રવેગી ગતિ થાય અને વેગ ઘટતો ઘટતો જ્યારે છેવટનો વેગ 0 થાય, ચોથા ચેપ્ટરમાં આવશે એટલે સમજો. આ છેવટનો વેગ 0 થાય ત્યારે એને પ્રાપ્ત કરેલી ઊંચાઈ મહત્તમ ઊંચાઈ હોય, આનાથી વધુ ઊંચાઈ શક્ય નથી. કાં તો કે છેવટનો વેગ 0 છે એટલે હવે ઉપર જતો અટકી જશે. ત્યારે શરૂઆતનો વેગ વધુ હશે, ઘટતો 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 છેવટે 0 થશે. છેવટનો વેગ 0 ત્યારે આ મહત્તમ ઊંચાઈ, જેને કેપિટલ H કહીએ, ઈ એને અંતર કાપ્યું છે 20 મીટર. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ થાય છે એટલે પ્રવેગ અચળ. તો અચળ પ્રવેગી ગતિમાં સૂત્ર 2ad બરાબર v² માઈનસ v0². 2 એની જગ્યાએ માઈનસ g, g ની કિંમત 10 ગમે લઈ શકો, પણ અપૂર્ણાંક ન હોય તો સામાન્ય રીતે આપણે પૂર્ણાંક લઈએ 4 ચોઈસ ઉપરથી. h 20 મીટર માઈનસ v0², માઈનસ માઈનસ કેન્સલ, v0² 20 ગુણ્યા 2 40 ગુણ્યા 10 400 એટલે v0 બરાબર 20. પણ અહીંયા 20 નહીં ફેરવો ને 400 રાખશો તો વાંધો નથી. હવે જ્યારે એનો છેવટનો વેગ
પ્રારંભિક વેગ કરતા અડધો થાય એટલે કે 20 ભાગ્યા 2 એટલે 10 થાય ત્યારે ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરી હશે? બરાબર, તો અહીંયા અચળ વેગી ગતિ નથી કે 20 તો વેગ અડધો થયો એટલે કેટલું 10 પ્રવેગી ગતિ છે એટલે સમજો તો 2ad બરાબર v² - v0² 2 માઇનસ 10h બરાબર કેટલો થાય 10 10 નો વર્ગ 100 આ છે 400 બે બાજુથી ઋણ નિશાની નીકળી ગઈ એટલે 20h બરાબર 300 માટે h બરાબર 0 0 ગયા 15 દુ 30 15 મીટર અંતર કાપશે તો આ છે જવાબ A. એના પછીનો તો સાવ સહેલો છે કારણ કે એનાથી અઘરો એમસીક્યુ આગળ આવી ગયો. બે ટ્રેન સરખા વેગથી પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં તો સાપેક્ષ વેગ કેટલો? જ્યારે દિશા વિરુદ્ધ હોય ત્યારે સરવાળો થાય 72 + 72 144 કિલોમીટર પ્રતિ કલાક. જવાબ B. 13મો અચળ પ્રવેગી ગતિ માટે સ્થાનાંતર વિરુદ્ધ વેગનો આલેખ કેવો હશે? તો પહેલું એને સમજીએ. અચળ પ્રવેગી ગતિ એનો અર્થ શું? તો કે પ્રવેગ અચળ છે એનો મતલબ વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો અચળ છે. એટલે 1 સેકન્ડમાં વેગ 2 હોય તો 2 સેકન્ડે 4 થાય, 3 સેકન્ડે 9 થાય, મતલબ સરખો ફેરફાર થતો જાય. આ ગુણોત્તર અચળ જળવાઈ રહે એનો મતલબ કે સમાન સમયમાં વેગનો ફેરફાર પણ સમાન જ થશે. એટલે કે સમય સાથે વેગ વધતો જશે તો જ ફેરફાર, સમય વધે એમ વેગનો ફેરફાર પણ વધે. એનો મતલબ વેગ વધે તો જ આ ઘટના શક્ય છે. હવે વેગ વધે તો એનો મતલબ અંતર વધે, વેગ વધે તો એનો મતલબ અંતર વધે. એટલે આવો તો આવે જ નહીં, 0 ને પાછું 0 થઈ જાય. આ છે ઘટે એ ના આવે. સુરેખાનો મતલબ અચળ, તો વેગ સાથે અંતર અચળ નથી એટલે આ પણ ના આવે. બસ આમ વિચારવાનું. ક્યારેક એવું લાગે ને શું ના આવે, શું પોસિબલ નથી ઈ કાઢો તો જવાબ જે બચે ઈ સાચો. અથવા આમે કહી શકો કે અહીંયા વેગ વધવાની સાથે અંતર પણ વધતું જશે. એટલે 4 ચોઈસ માંથી ચોઈસ C. તો 14મો એનાથી ઊંધું પૂછ્યું છે પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જવાબમાં જે આલેખ છે એમાં V વિરુદ્ધ T લખ્યું છે એટલે એનાથી ફેર નહીં પડે પણ આમ પ્રિન્ટિંગ મિસ્ટેક છે કારણ કે શબ્દ વાપર્યો છે વેગ વિરુદ્ધ અંતર. જે હતું અહીંયા અંતર વિરુદ્ધ વેગ તો આ આલેખ આવ્યો. તો વેગ વિરુદ્ધ અંતર તો કેવો આવશે? એનો આલેખ એનાથી ઊંધો. એના પછી 15મો સાવ સહેલો. પહેલો અને છેલ્લો સાવ સહેલા હતા. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું સૂચવે છે? તો કે આલેખનો ઢાળ એટલે tan θ બરાબર d ડેલ્ટા v બાય ડેલ્ટા t. y યામમાં થતો ફેરફાર ભાગ્યા x યામમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો એટલે પ્રવેગ. જવાબ આવશે C, પ્રવેગ. બાકી સોલ્યુશન મોકલ્યું છે. સોલ્યુશન મોકલવાનો અર્થ એ નથી કે એમ જ હોવું જોઈએ, એ માર્ગદર્શન માટે છે કે આ પોઈન્ટ આવરી લેવાના છે. બાકી તમે તમારી ભાષામાં કટકુટ કરીને માગ્યું છે એ પ્રમાણે લખ્યું હોય તો કોઈ વાંધો નથી. ચાલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. આ રીતે સમજીને ચેપ્ટર 3 અને 4 ના MCQ કરશો તો નેક્સ્ટ નીટની એક્ઝામમાં તમારા MCQ 100% સાચા પડશે. બરોબર છે? ચાલો.